બેન, આપણો પરિચય અને શું બનાવ બન્યો છે? મારું નામ સુનિતા ક્રિશ્ચન અને મૌધા તાલુકામાં સણાલી પીએસસી શાસ્તાપુર સબ સેન્ટરમાં હું મારી ફરજ બજાવું છું. અને મારા વિસ્તારમાં એક રેશમા આદિલ મલેક કરીને 8 મહિનાની સગર્ભા છે. એનું HB 8% થઈ ગયું હતું, સોરી 5%, એટલે HB ઓછું થઈ ગયું હતું. એટલે એને અમે અહીંયા સણાલી પીએસસીમાં બોટલ માટે મોકલ્યા. તો 5 બોટલ ચડાવી, પહેલાં 2 વાર બોટલ ચડાવી તો સ્ટાફ નર્સમાંથી આવી ગઈ વેન, એની જે નસ પકડવાની હતી. પણ છેલ્લા 3 બોટલ જે ચડાયા એ બોટલ અમારા પેલા પટાવાળા બેન છે સણાલી પીએસસીમાં, અસ્મિતાબેન સોઢા, એમના દ્વારા બોટલ આપ્યું અને ઇન્જેક્શન આપ્યું. તમારી શું માગણી છે? મારી માંગ તો એ જ છે કે જો સ્ટાફ હાજર હોય, ડૉક્ટર હાજર હોય તો પછી એક પટાવાળા બેન કામ કેવી રીતે કરી શકે? એનું કામ તો ખાલી કેસ લખવાનું છે, કેસ બારીએ બેસવાનું છે. તો એ કેવી રીતે? અને એ બી નોર્મલ વ્યક્તિ નથી, 2 જીવ સાથે ચેડા કહેવાય, તો 2 જિંદગી સાથે રમત કહેવાય. કેમ કે પોતે સગર્ભા છે, એના પેટમાં 8 મહિનાની પ્રેગ્નન્સી છે, નિર્દોષ બાળક છે. હવે અત્યારે અમારા આરોગ્યમાં એવું છે કે માતા મરણ થાય તો બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. અને આ બી સગર્ભા જ છે. હવે ના કરે નારાયણ અને કંઈક થઈ જાય તો જવાબદારી કોને આ સમય દરમિયાન? તો શું હું આરોગ્ય અધિકારીને અને અમારા મૌધાના THO, અમારા સણાલી પીએસસીના MO, સ્ટાફ બધાને હું પ્રશ્ન પૂછવા માગું છું કે શું આ મામલો ગંભીર છે કે નહીં? આ મામલે તપાસ થવી જોઈએ કે નહીં? કેમ કે એક પટાવાળા બેન રસી ઇન્જેક્શન આપે એ તો સ્ટાફ માટે શરમજનક કહેવાય. તમે હાજર હોવા છતાં પટાવાળા બેન કામ કરે એટલે હું આરોગ્ય મંત્રીને આ વિડીયો દ્વારા એવું કહેવા માગું છું કે તમે આ પગલે કડકમાં કડક કાર્યવાહી કરો. અને કાર્યવાહી નહીં થાય તો હું પછી ઊંચા સ્તરે જઈશ. હું અટકવાની નથી. જી સર, સલાણીમાં જે ઘટના બની હતી એ બાબતે શું ઘટના હતી અને કેવી કાર્ય કરવામાં આવશે? જે આક્ષેપ લગાવવામાં આવે છે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, ખૂબ જ દુઃખદ છે. અને એની હમણાં કર્મચારીઓને નોટિસ આપવામાં આવી રહી છે. અને આવી કોઈ ઘટના બની હશે તો એમાં બહુ ગંભીર પગલાં લેવામાં આવશે. અને તપાસ બી અમે કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં એના ઉપર એક્શન લેવામાં આવશે. શું ઘટના બની? આપણે સ્થાને કેવી ઘટના બની આવી? મેં મીડિયા દ્વારા જાણ્યું કે એમાં કોઈક બેનને, પટાવાળાને એ લોકો ડ્રીપ ચડાઈ છે અને એમાં ગંભીર બેદરકારી છે. એ તપાસનો વિષય છે, ખરેખર શું હકીકત હતી. અને આ જે આપણે વિડીયો છે એ અત્યારનો છે કે પહેલાંનો છે, એ જાંચનો વિષય છે. એમાં પછી જે પ્રકારનો કર્મચારીઓએ ગલતીઓ કરી હશે એ પ્રમાણે તપાસ કરી અને એક્શન લેવામાં આવશે. ઘટનામાં એવું લાગશે કે આ બેને જે ન કરવાનું કૃત્ય કર્યું છે તો પછી એમાં આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે? તો જે પ્રકારની એમાં ભૂલો કરી હશે, જે પ્રકારનો એમના કામગીરીનો હેતુ હોય, એને શિસ્ત પાલનની વિપક્ષ જોવામાં આવશે. એ પ્રમાણે એમને એક્શન લેવામાં આવશે.